Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn battery, or you can say it a cell, and electromotive force, that you can say EMF, and internal resistance of a battery. So these three new things we will learn, that can be said that whatever we have learned or I have taught till date is like ideal condition. Now we are going to learn something reality. તો હવે આપણે ભણવાના છીએ આજથી કોષ એટલે કે બેટરી. તમારી જે હોય તો બતાડી દઉં તમને. બેટરી, બીજું એ કેટલો ધક્કો મારશે, એ કેટલી ઉર્જા પૂરી પાડશે એટલે કે વિદ્યુત ચાલક બળ. બેટરી એટલે કે કોષ, વિદ્યુત ચાલક બળ. અને ત્રીજું આ બેટરીનો આંતરિક અવરોધ. કોનો અવરોધ? બેટરીનો આંતરિક અવરોધ. તો આજે આપણે ભણવાનું છે સૌથી પહેલા બેટરી, એના પછી વિદ્યુત ચાલક બળ, એના પછી આંતરિક અવરોધ. બરાબર, તો હું ટાઇટલ લખી દઉં, આજુબાજુનો ડિસ્ટન્સ બિલકુલ 0 કરી દો. અને આઈ હોપ તમે લાસ્ટ લેક્ચર અટેન્ડ કરી લીધું હશે. ચલો ને પ્રેક્ટિસ ચાલુ રાખજો. ચાલો, ઓલ રાઈટ. તો અહીંયા હું ટાઇટલ લખી દઉં કોષ, જેને આપણે કહી શકીએ બેટરી. EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેને આપણે કહીએ વિદ્યુત ચાલક બળ. અને ત્રીજું આપણે જોઈશું આંતરિક અવરોધ. આંતરિક અવરોધ. આઈ હોપ સીધું લખાયું હશે કે થોડું આડું છે, ચાલશે, ઇટ ડઝન્ટ મેટર મચ. ચાલો, વેરી ગુડ. તો આટલું આપણે આજે જોવાના છીએ. કોષ, EMF, વિદ્યુત ચાલક બળ અને આંતરિક અવરોધ. કોનો? બેટરીનો. બરાબર. તો સૌથી પહેલા હું તમને ભણાવું કોષ. તો જીવ વિજ્ઞાન વાળો કોષ નથી, નાનામાં નાનો એકમ. આ કોષ છે બેટરી. આનું કામ શું છે, આનું સિમ્બોલ શું છે, બધી વાત કરીશું. આ કોષ જે છે એનું કામ છે ઉર્જા પૂરી પાડવાનું. કોને પૂરી પાડવાનું? ઉર્જા પૂરી પાડવાનું. પણ કોને? તો પરિપથના દરેક ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ એટલે કે વિદ્યુતકીય ઘટકને. બેટરીનું કામ છે ઉર્જા પૂરી પાડવાનું પરિપથના દરેક વિદ્યુતકીય ઘટકને. અચ્છા, પરિપથ કોને કહેવાય? તો વિદ્યુતકીય ઘટકોને તારથી જોડતા બનતી રચનાને પરિપથ કહે છે. અહીંયા જરૂર નહોતી પરિપથ સમજાવવાની, પણ ઠીક છે, આવ્યું છે તો તમને સમજાવી દઈએ. બરાબર, કે પરિપથ શું છે, કોને કહેવાય પરિપથ. અચ્છા, તો વિદ્યુતકીય ઘટકોને તારથી જોડતા બનતી રચનાને પરિપથ. બહુ એક્ઝેક્ટ ડેફિનેશન નથી પણ ચાલશે. તો બેટરી શું કામ કરે છે? ઉર્જા પૂરી પાડવાનું. અચ્છા, બીજું ઘણું મિસકન્સેપ્શન છે આના વિશે, બેટરી વિશે. યાદ રાખો, જે કોષ જે છે તે વિદ્યુત ભાર ઉત્પાદન કરતો નથી. કોષ વિદ્યુત ભારનું ઉત્પાદન નથી કરતો. જે દરેક ઘટક છે એને શું કરે છે? ઉર્જા પૂરી પાડે છે. દરેક ઘટક જે છે એને ઉર્જા પૂરી પાડે છે. બીજા શબ્દોમાં તમને કહું તો આ જે કોષ છે એ કોષ પરિપથ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખે છે. આનું જે સ્કેમેટિક ડાયાગ્રામ છે, એટલે કે આનું જે સિમ્બોલ છે એ આ પ્રકારે છે.
આને પ્લસ છેડો કહીએ છીએ અને જે આ નાનું છે એને માઇનસ છેડો કહીએ છીએ. બરાબર. આ બે છેડાઓ વચ્ચે ચોક્કસ વિદ્યુત સ્થિતિમાનનું તફાવત હોય છે. અહીંયા આને થોડી આકૃતિ જે છે અત્યારે મોટી કરી દઉં આવી રીતે. બરાબર. અચ્છા, આ જે છે એ બેટરીનો સિમ્બોલ છે. આ પ્લસ છેડો છે, આ માઇનસ છેડો છે અને જે વિદ્યુત પ્રવાહ નીકળશે જો સ્વિચ ઓન કન્ડિશનમાં હોય તો એ માઇનસ થી પ્લસ તરફ જશે. યાદ રાખજો, વિદ્યુત પ્રવાહ તમે પ્લસ છેડામાંથી અવે પ્લસ જે ટર્મિનલ છે ત્યાંથી દૂરની તરફ નીકાળજો. કારણ કે મેં પહેલા બી વાત કરી હતી કે 1895 પહેલા જે સર્કિટ બની એમાં ડિઝાઇન બની ગઈ હતી કે ધન છેડામાંથી ઉર્જા અથવા ધન છેડામાંથી વિદ્યુત પ્રવાહ નીકળતો હશે ઇલેક્ટ્રોનની શોધ 1895 માં પછી ખબર પડી કે ઇલેક્ટ્રોનની દિશા જે છે એ આમ રહેતી હશે. એટલે યાદ રાખો, આ ઇલેક્ટ્રોનની દિશા છે એટલા માટે આ જે I છે એને આપણે રૈવાજિક પ્રવાહ એટલે કે રિવાજ પ્રમાણેનો પ્રવાહ કહીએ છીએ. તો જે પ્લસ ટર્મિનલમાંથી નીકળશે અને ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળશે. તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે બંને વસ્તુઓ કે કોઈ પૂછે ઇલેક્ટ્રોનની ગતિ શું થશે તો દાખલા તરીકે હું આને A કહું, આને B કહું. બરાબર. તો ઇલેક્ટ્રોનની ગતિ હશે A થી B ની અને વિદ્યુત પ્રવાહની ગતિ હશે B થી A ની. યાદ રાખી લો, વિદ્યુત B થી એટલે આમ થયું ને, B થી A એટલે, અને ઇલેક્ટ્રોનની ગતિ ક્યાં હશે? A થી B ની. આ વસ્તુ તમે યાદ કરી લો. આ બેટરીનો સિમ્બોલ છે. અચ્છા, બેટરી બીજું શું કરે છે? બેટરી રાસાયણિક ઉર્જા ને વિદ્યુત ઉર્જામાં ફેરવવાનું કામ કરે છે. યાદ રાખો, બેટરી શું કરે છે? રાસાયણિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં ફેરવવાનું કામ કરે છે. તમારા સિલેબસમાં ગેલ્વેનિક બેટરી અથવા ગેલ્વેનિક કોષ ભણવાનો આવે છે. બહુ સિમ્પલ છે, એનસીઈઆરટી ની ચોપડીમાં બી તમને મળી રહેશે. તો મેં જે મોટી મોટી વાત કરી બેટરીની એ તમે પહેલા શીખી જાઓ કે બેટરી છે શું. બરાબર. અચ્છા, તો યાદ રાખો, અત્યારે આપણે બેટરી ભણીએ છીએ, એ અમે પછી ભણીશું. બરાબર. અત્યારે આપણે શું ભણીએ છીએ? કોષ એટલે કે બેટરી. બરાબર. તો બેટરી શું કરે છે? ઉર્જા પૂરી પાડે છે. કોને? પરિપથના દરેક વિદ્યુતકીય ઘટકને. વિદ્યુતકીય ઘટકોને તારથી, પરિપથ કોને કહેવાય જો કદાચ ખબર ના હોય તો કોઈને, વિદ્યુતકીય ઘટકોને તારથી જોડતા બનતી રચનાને પરિપથ કહે છે. કામનું નથી એટલું. અચ્છા, આ કામનું છે 1 2 3 4. કોષ તે વિદ્યુતભાર ઉત્પાદન કરતો નથી. આ મિસકન્સેપ્શન છે. વિદ્યુતભાર ઉત્પાદન કરતો નથી, પણ શું કરે છે? વિદ્યુતના દરેક ઘટકને ઉર્જા પૂરી પાડવા, પરિપથના દરેક ઘટકને ઉર્જા પૂરી પાડવાનું કામ કરે છે. અચ્છા, બીજું શું કામ છે એનું? પરિપથ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખે છે. અચ્છા, અહીંયા મેં બેટરીનું સિમ્બોલ તમને બતાડી દીધું કે એક મોટો છેડો હોય છે, એક નાનો છેડો હોય છે. આ બેટરીનો સિમ્બોલ છે. વિદ્યુત પ્રવાહ તમે ઋણથી ધન એટલે B થી A તરફનો દર્શાવશો અને રૈવાજિક પ્રવાહ એ પ્રમાણે જ ગણતરી થશે એની. કેટલું હશે એનું મૂલ્ય? જેટલું ઇલેક્ટ્રોનનું અહીંયા મૂલ્ય હશે Q/T અથવા E/T એટલું જ Q/T એટલું જ આનું હશે Q/T. બરાબર. એનીવે, ઇલેક્ટ્રોનની દિશા તમને કોઈ પૂછે તો એ પ્લસ થી માઇનસ એટલે કે A થી B. યાદ રાખો, માઇનસ થી પ્લસ, B થી A અને A થી B. યાદ રાખજો, આવી રીતે પ્રવાહ રચાશે. બરાબર. તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે કોષ. કોષ શું કરે છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તમારા સિલેબસમાં શું છે? ગેલ્વેનિક સેલ. તો એક સિમ્પલ કોષ આપણે સમજીએ, એના પછી આગળ વધીએ. સિમ્પલ કોષ આપણે સમજીએ, એના પછી આપણે આગળ વધીએ. ચાલો, લખી નાખજો. આ મગજમાં બી લખી નાખજો અને તમારા નોટબુકમાં બી લખી નાખજો. અચ્છા, તો આને સમજીએ. હવે એક ઉદાહરણ થ્રુ આપણે આને સમજીએ. બરાબર. અચ્છા, દાખલા તરીકે અહીંયા જુઓ, આ એક હું તમને સિમ્પલ ઉદાહરણ આપું છું તમારા ગેલ્વેનિક સેલને, જેને આપણે કીધું છે. તમે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આ વર્ષે ભણશો બી આ સબ્જેક્ટ જે છે એને. બરાબર. દાખલા તરીકે આ કોઈ બીકર છે. બરાબર. આ બીકરમાં તમે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન ભર્યું છે. ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન દાખલા તરીકે HCl હોઈ શકે, NaCl હોઈ શકે. HCl એટલે H+ અને Cl- માં છૂટું પડશે, તમને ખબર છે. બરાબર. H2SO4 હોઈ શકે, NaCl હોઈ શકે, અલગ અલગ વસ્તુ હોઈ શકે. જે બી તમે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એને કહી શકો. ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનને તમે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ પર કહી શકો. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ.
આમાં બે ધાતુના ઇલેક્ટ્રોડ ગોઠવવામાં આવે છે. આમાં બે ધાતુના ઇલેક્ટ્રોડ ગોઠવવામાં આવે છે. બરાબર. અને આને તમે હવે આ તો બંધ કન્ડિશન છે ને, સર્કિટ પૂર્ણ તો કરવી પડે ને તમને. તમે આ સેલ લઈ આયા, તમે આ સેલ લઈ આયા, દેખાય છે કે નહીં? ફોકસ કરી લો તમને. તમે આ સેલ લઈ આવ્યા, બરાબર, શક્તિ કંપનીનો છે એવા. હવે આ સેલ લઈ આવ્યા, તમે ઘરમાં પડી મૂક્યો તો આ થોડી ઉર્જા આપવાનું છું આ મળ્યું તો તમે અહીંયાથી એક વાયર કાઢશો, એક વાયર અહીંયાથી કાઢશો અને કઈ પંખો કે તમે નાનું બલ્બ જોડશો તો એ ચાલુ થઈ જશે. બરાબર. તો તમારે સર્કિટ તો પૂર્ણ કરવી પડશે ને. બરાબર. તો સર્કિટ પૂર્ણ કરવા માટે આપણે દાખલા તરીકે અહીંયા હું એક બલ્બ મૂકી દઉં. બરાબર. અચ્છા, બલ્બની જગ્યાએ પંખો બી હોઈ શકે, એસી બી હોઈ શકે, લાઇટ બી હોઈ શકે. તો એક કામ કરું, જનરલ એમાં અવરોધ, બાહ્ય અવરોધ કહી શકાય ને એને, બાહ્ય અવરોધ મૂકી દીધું, કારણ કે ઉર્જા ખર્ચાવાની છે. ઉર્જા શું થવાનું છે? ખર્ચાવાની છે. હવે શું થશે? એક છેડો જે છે આપણે એને એનોડ કહીએ છીએ અને બીજો જે છેડો છે એને આપણે કેથોડ કહીશું. બરાબર. દાખલા તરીકે આ કેથોડ છે અને આ એનોડ છે. બરાબર. અત્યારે પરિપથ પૂર્ણ નથી. બરાબર. જેવું હું પરિપથ પૂર્ણ કરી દઈશ, આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી અહીંયા ઋણ વીજભાર જમા થશે તો આનું વિદ્યુત સ્થિતિમાન V- થશે અને અહીંયા ધન વિદ્યુતભાર જમા થશે, કેથોડ ઉપર ધન વિદ્યુતભાર જમા થશે. આ જે છે એ પ્લસ છેડો થશે. અચ્છા, હવે શું થશે? હવે શું થશે? ઇલેક્ટ્રોન જે છે એ અહીંયાથી આમ જઈ આમ જઈ આમ જઈ આને થોડી ઘણી ઉર્જા આપશે. ઉર્જા આપશે. ખર્ચા તો નથી. આ ઇલેક્ટ્રોન જનરેટ કરવાનું કામ નથી કર્યું, આ ઇલેક્ટ્રોડને ચાર્જ કરવાનું કામ કર્યું છે. ધાતુના ઇલેક્ટ્રોન છે ને, એકને ઋણ કર્યો અને એકને ધન કર્યો. તમે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં ઓલરેડી આ બધી વાતો જે છે એ ભણવાના જ છો. બરાબર. એ વખતે અહીંયા કઈ રિએક્શન થશે તમને ખબર છે? રેડોક્સ રિએક્શન થશે, એટલે કે રિડક્શન અને ઓક્સિડેશન એક સાથે થાય છે અને આ જે પ્રક્રિયા છે એ એક્ઝોથર્મિક હોય છે. આ જે પ્રક્રિયા હોય છે એ એક્ઝોથર્મિક રિએક્શન હોય છે, એટલે કે ઉર્જા ઉત્પન્ન કરે છે. એક્ઝોથર્મિક રિએક્શન તમને ખબર છે કે પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન કરે છે. તો અહીંયા રેડોક્સ રિએક્શન થાય છે અને રેડોક્સ રિએક્શનના કારણે એનોડ ઉપર ઇલેક્ટ્રોન જમા થાય છે અને કેથોડ ઓટોમેટિક ધન વીજભારિત થશે, એટલે કે ઇલેક્ટ્રોન ઘુમાવશે, એટલે અહીંયાથી અહીંયા આવશે. અચ્છા, હવે ઇલેક્ટ્રોન શું કરશે? ઇલેક્ટ્રોન શું કરશે? ધ્યાન રાખો. એ આવી રીતે અહીંયા આવ્યો, અહીંયા એ ઉર્જા પૂરી પાડશે અને આગળ વધશે. શું અહીંયા ઇલેક્ટ્રોન ખર્ચાશે? ના. અહીંયાથી જેટલી સ્પીડમાં ગતિ, જેટલી ગતિ ઉર્જાથી ઇલેક્ટ્રોન જશે, જેટલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે, દાખલા તરીકે 4 વોલ્ટનો હોય તો આમ ગયો, 12 વોલ્ટનો હોય તો આમ ફટાફટ જશે. બરાબર. જેટલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે એટલું ફટાફટ. તો આ જે ગતિ ઉર્જા છે ને, રાસાયણિક ઉર્જાના કારણે તમે બેટરી ચાર્જ કરી, એ બેટરી ચાર્જ થઈ અને ઇલેક્ટ્રોન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જનરેટ થશે અને એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા જવાનો ટ્રાય કરશે. ઇલેક્ટ્રોન જે છે એ ધન છેડા ઉપર જવાનો ટ્રાય કરશે. યાદ રાખો, ઇલેક્ટ્રોન ક્યાં જવાનો ટ્રાય કરશે? ધન છેડા ઉપર જવાનો ટ્રાય કરશે અને અહીંયા એની ગતિ ઉર્જા ખર્ચાશે. એ ગતિ ઉર્જાના કારણે પંખો ચાલુ થાય છે, એ ગતિ ઉર્જાના કારણે બલ્બ ચાલુ થાય છે. નહીં તો ઘણા બધા છોકરાઓનો એવો સવાલ હોય છે કે ધાતુ હોય તો એમાં કેટલા બધા ઇલેક્ટ્રોન ખર્ચાઈ ના જાય? અરે ભાઈ, ઇલેક્ટ્રોનનો ખર્ચો થોડી થાય છે. જે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે એનો ખર્ચો થાય છે. અહીંયા ગતિ ઉર્જા, પછી અહીંયા એ પાછો આવશે અને આમ પડશે, અહીંયા આ સાઈડ આવી જશે. હવે તમારો સવાલ એવો થઈ શકે કે જો અહીંયા હું મુક્ત ઇલેક્ટ્રોન મૂકું તો ક્યાં જાય? જો અહીંયા હું મુક્ત ઇલેક્ટ્રોન મૂકું તો ક્યાં જાય? રેડોક્સ રિએક્શન તમને ખબર છે, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં તમે આ વર્ષે ભણશો બી કદાચ. બરાબર. આ મુક્ત ઇલેક્ટ્રોન ક્યાં જશે? આ ઇલેક્ટ્રોન ધન છેડા તરફ જવું જોઈએ, આકર્ષિત થવું જોઈએ, પણ એ ધન છેડા તરફ જતો નથી. એ ધન છેડા તરફ જતો નથી, કારણ કે આ જે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન છે એ એને અવિદ્યુતકીય બળ પૂરું પાડે છે. ક્યાં જવા માટે? ઇલેક્ટ્રોનને ધનથી ઋણ છેડા તરફ મોકલે છે. તો હવે આ જે બેટરી છે એને હું અહીંયા ડ્રો કરી નાખું છું. ધ્યાનથી જુઓ, આ જે કોષ છે એને હું અહીંયા ડ્રો કરી નાખું છું. આ ધન છેડો, આ ઋણ છેડો
અને આ બાહ્ય અવરોધ આર. બાહ્ય અવરોધ હું કહું છું એટલે આ, બરાબર. આને આ જે આકૃતિ છે ને એ મેં અહીંયા કરી નાખી, માઇનસ પ્લસ, બરાબર. અચ્છા, માની લો અહીંયા એક સ્વિચ મૂકી દઉં છું. હાલ તો એ સ્થાયી અવસ્થામાં છે, બરાબર. જેવું હું આને ક્લોઝ કન્ડિશનમાં લાવીશ, અહીંયાથી વિદ્યુત પ્રવાહ નીકળશે. ઇલેક્ટ્રોન ક્યાંથી નીકળશે? અહીંયાથી. ઇલેક્ટ્રોન ક્યાંથી નીકળશે? અહીંયાથી. જો આ તમારું સેલ છે, ક્યાં ગયું મારું સેલ? આ માઇનસ છેડો, આ પ્લસ છેડો. ધ્યાનથી જોજો, તમને અહીંયા બતાડી દઉં છું. અહીંયા જો તમને સ્પષ્ટપણે દેખાતું હશે, આ જે છે એ માઇનસ છેડો છે અને આ જે છે એ પ્લસ છેડો છે. હજુ નજીક લાવો. જો આ માઇનસ છેડો છે, આ પ્લસ છેડો છે. ઇલેક્ટ્રોન જે છે એ અહીંયાથી નીકળશે, અહીંયાથી નીકળી અને ફરી અને પછી અહીંયા આવશે. દાખલા તરીકે અહીંયાથી હું વાયર કાઢું અને એ વાયર અહીંયા જવા દઉં, અહીંયા એક બલ્બ મૂકું, બલ્બનો બીજો છેડો વાયર અહીંયા આવવા દઉં અને પકડી રાખું તો બલ્બ ચાલુ થઈ જશે. બલ્બ ચાલુ થઈ જશે. પણ મારો પ્રશ્ન એ છે, અને ઘણા બધા ટીચર્સનો અને ઘણા બધા સ્ટુડન્ટનો પ્રશ્ન એવો છે કે ઇલેક્ટ્રોન આટલું બધું ફરીને આમ કેમ જાય છે? એ અહીંયાથી સીધો અહીંયા ના જતો રહે? હવે અહીંયાથી અહીંયા જવાનો ખતરો શું છે એ તમને કહું. જો આ માઇનસ છે, આ પ્લસ છે, બરાબર. ખતરો તો ના કહેવાય, બરાબર. અહીંયા જુઓ, હલી ગયું ટેબલ હલી ગયું. એનીવે, ચાલો, વાંધો નહીં. અચ્છા, ચલો અહીંયા જુઓ, અહીંયા ઇલેક્ટ્રોન આમ જશે તો વિદ્યુત ક્ષેત્ર આમ રચાશે. હા કે ના? તમે વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન મૂકો, આ પ્લસ છેડો, આ માઇનસ, તો ઇલેક્ટ્રોન તમે મૂકો તો ક્યાં જશે? આમ જશે, પ્લસ તરફ જશે. ઇલેક્ટ્રોન ક્યાં જશે? પ્લસ તરફ જશે ને. તો ઇલેક્ટ્રોન આમ ગયો, બરાબર. તો આ વિદ્યુત ક્ષેત્ર રચાશે, એનો પ્લસ થી માઇનસ તરફ રચાશે. આ અહીંયા માઇનસ થશે, ખોટું કર્યું? હા, આવું બરાબર છે. આ વિદ્યુત ક્ષેત્ર રચાશે, આ વિદ્યુત ક્ષેત્ર રચાશે, બરાબર. તો અહીંયા જુઓ, આ ઇલેક્ટ્રોન જે છે એ ફરી અને અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા જે છે એ ખર્ચો કરશે, પાછો ફરીથી અહીંયા આવશે. તો ઇલેક્ટ્રોન કેમ ટૂંકો રસ્તો નથી લેતો ધન છેડા સુધી પહોંચવા માટે? વહન થયું જ કેમ? વહન એટલા માટે થયું કે ઇલેક્ટ્રોનને અહીંયાથી ક્યાં જવું છે? ધન છેડા પર. હા કે ના? તો અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા ના જતો રહે સીધે સીધો? અમે ખોટું કર્યું છે વિદ્યુત ક્ષેત્ર? તમને એવું લાગે છે? આ માઇનસ ટર્મિનલ છે, આ પ્લસ ટર્મિનલ છે. ઇલેક્ટ્રોન આમ જશે, બરાબર છે. ઇલેક્ટ્રોન આમ, તો ઇલેક્ટ્રોન સીધે સીધો અહીંયાથી અહીંયા ના જતો રહે? તો એક વસ્તુ, એક તો આ વિદ્યુત ક્ષેત્ર એનો વિરોધ કરે છે. બીજું આપણે શું કીધું? આ રાસાયણિક સેલ છે, લિથિયમ આયન, જે મેં તમને બતાડ્યું શક્તિ કંપનીનો, એ લિથિયમ આયન છે. પ્રોબેબલી જોઈ લઉં છું તું બી કયું છે, બરાબર ને? 1 મિનિટમાં જોઈ લઉં. ક્યાં મૂક્યું? આ કયું સેલ છે? ઝિંક ક્લોરાઇડ નું છે. ઝિંક ક્લોરાઇડ. ZnCl2 આવે છે કે ખબર નથી શું છે? ZnCl2 આવતું છે, જોઈ લેજો જે બી આવતું હોય. ટૂંકમાં આ જે સેલ છે એમાં જેવું ઇલેક્ટ્રોલાઇટ છે ને, એ વચમાં ઝિંક ક્લોરાઇડ અને કાર્બન ભરેલું હશે. તો એ વચમાં જે રાસાયણિક પદાર્થ ભરેલો હોય છે એ બી એનો વિરોધ કરશે. એટલા માટે આ ટૂંકે રસ્તે અહીંયાથી અહીંયા નથી જતો, પણ અહીંયા વાહક તાર જોડી દીધું, તેને મજા પડી ગઈ, સીધું અહીંયાથી આમ આવી ગયો, અહીંયા ઉર્જા ખર્ચાઈ, પાછો અહીંયા આવ્યો. જેવો એ અહીંયા આવશે, શું થશે? ઇલેક્ટ્રોન ક્યાં ભાગશે? આ વિદ્યુત ક્ષેત્ર એને ક્યાં બળ લગાડશે? ઇલેક્ટ્રોન જેવો અહીંયા પહોંચ્યો, ઇલેક્ટ્રોનને તાકાત આપશે, શક્તિ આપશે, પાછો ઇલેક્ટ્રોન અહીંયા આવશે. ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, હવે ઇલેક્ટ્રોનને હકીકતમાં અહીંયા જ રહેવું હતું, પણ જે અહીંયા પહોંચે છે ને એ વિદ્યુત ક્ષેત્રના કારણે પાછું અહીંયા આવે છે. અને વત્તા આ રાસાયણિક જે અવિદ્યુતકીય બળ છે ને, એ ઇલેક્ટ્રોનને અહીંયા ધકેલે છે. એ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, પાછો ગયો, એટલે ઇલેક્ટ્રોનનો વપરાશ નથી થતો, ઉર્જાનો વપરાશ થાય છે. ફરીથી કહું છું, અહીંયાથી ઇલેક્ટ્રોન ગયો, ઉર્જા ખર્ચાઈ દીધી, પાછો ઇલેક્ટ્રોન અહીંયા આગળ વધશે. જેટલો અહીંયાથી પ્રવાહ, ધારો કે ઇલેક્ટ્રોનના કારણે જે પ્રવાહ રચાય છે એની વાત કરીએ, એ જશે, પાછો આમ ગયો, પાછો આમ આવ્યો, અહીંયા પહોંચી ગયો, પહોંચશે. પછી અહીંયા શું? આ વિદ્યુત ક્ષેત્ર અને જે આ અવિદ્યુત એટલે કે રાસાયણિક જે બળ છે, એ એને ધક્કો મારશે.
એટલે હકીકતમાં ઇલેક્ટ્રોનને તો માઇનસ થી પ્લસ ઉપર જવું જ છે, પણ કેમ નથી જઈ શકતો? કારણ કે આ રાસાયણિક બળ એનો વિરોધ કરે છે, વત્તા વિદ્યુત ક્ષેત્ર પણ એનો વિરોધ કરે છે. તો અહીંયા જેવું ઇલેક્ટ્રોન આમ ફરીને પહોંચશે, પાછો એને ધક્કો મારી અને એ અહીંયા, એટલા માટે તો તમારી ઉર્જા અહીંયા ખર્ચાય છે, જે રાસાયણિક ઉર્જા છે ખર્ચાય છે, અને આ સેલ જે છે એ ધીમે ધીમે વીક પડતું જશે, ધીમે ધીમે ઓક્સિડેશન, જે રાસાયણિક ઝિંક ક્લોરાઇડ છે એનું ઓક્સિડેશન થઈ જશે અને ધીરે ધીરે આ વીક પડતું જશે અને ધીરે ધીરે બેટરી તમારી જે છે એ પૂરી થઈ જાય છે. એટલે કે આપણે કહીએ છીએ સેલ ઉડી ગયો કે સેલ વપરાઈ ગયો કે પૂરો થઈ ગયો, એવો શબ્દ વાપરીએ છીએ, તો અહીંયા એ વપરાઈ જતો હશે. તો આ તમારો સેલ છે, આ જે છે એ તમારો સેલ છે. હું એને અલગ અલગ પ્રકારના સેલ આવે છે, તમે તમારી લાઈફમાં જે જનરલી સેલ વાપરો છે એ આ પ્રકારનો હોય છે. આ ધન છેડો, આ ઋણ છેડો, અહીંયા દાખલા તરીકે ઝિંક ક્લોરાઇડ અને કાર્બન ભરેલું હોય છે, ઝિંક ક્લોરાઇડ પ્લસ કાર્બન ભરેલું હોય છે, જે આપણે અહીંયા ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન બતાડ્યું એ રીતે, બરાબર. તો ઇલેક્ટ્રોનને તો સીધે સીધું અહીંયાથી અહીંયા જ જવું હોય છે, પણ એ રસ્તો કયો પસંદ કરે છે? લાંબો રસ્તો પસંદ કરે છે. કેમ? કારણ કે અહીંયા જે અંદર વિદ્યુત ક્ષેત્ર રચાય છે બે પ્લેટો વચ્ચેનું, અહીંયા એક પ્લેટ હોય છે, અહીંયા એક પ્લેટ હોય છે, એનોડ કેથોડ. આ ઋણ છે ને, આ એનોડ અને આ કેથોડ. તો એ આ વિદ્યુત ક્ષેત્ર અંદર જે રચાતું હશે, એક તો એ વિરોધ કરે છે એનું, બીજું આ જે રાસાયણિક ઉર્જા છે અથવા જે રસાયણ ભરેલું છે એના કારણે અવિદ્યુતકીય બળ લાગે છે, એ પણ એનો વિરોધ કરે છે. એના કારણે ઇલેક્ટ્રોન લાંબો રસ્તો પસંદ કરે છે અને આપણા માટે ફાયદાકારક છે. આપણે અહીંયા અવરોધની જગ્યાએ પંખો મૂકી દો, ગમે તે મૂકી દો, એસી મૂકી દો, ફ્રીજ મૂકી દો, ટીવી મૂકી દો, બલ્બ મૂકી દો, જે મૂકવું હોય તમે મૂકી દો, બરાબર. તમારું ફોન ચાર્જિંગમાં મૂકી દો, જે મૂકવું હોય મૂકો, સર્કિટ કમ્પ્લીટ થશે અને એને ધક્કો લાગશે. અચ્છા, તો ઇલેક્ટ્રોન જ્યારે બી ફરીને આવશે, શું થશે? એને ધક્કો લાગશે. તો આ થઈ ગઈ તમારી સિમ્પલ કોષ અથવા બેટરી. તો શું કરે છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુતકીય ઉર્જામાં રૂપાંતર કરે છે. શું કરે છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુતકીય ઉર્જામાં રૂપાંતરણ કરે છે. અચ્છા, તો અહીંયા જુઓ, હવે આગળ વધીએ આપણે. અને ઈએમએફ ભણીએ, આગળ વધીએ અને ઈએમએફ ભણીએ, બરાબર. કોષ અહીંયા પૂરું થઈ ગયું, જેટલી વાતો કરવાની હતી થઈ ગઈ. આંતરિક અવરોધ. ચલો હવે આપણે ભણીએ ઈએમએફ, વિદ્યુત ચાલક બળ એટલે કે ઈએમએફ. કે શું હોય છે ઈએમએફ? હવે તમે સિમ્પલ સમજો કે તમને બતાડું છું અહીંયા. તમે અહીંયા જુઓ, આ 1.5 વોલ્ટ લખ્યું છે, જોયું તમે? 1.5 વોલ્ટ ઝિંક ક્લોરાઇડ. આઈ હોપ તમને ક્લિયર હશે હવે. 1.5 વોલ્ટ ઝિંક ક્લોરાઇડ. આ પોઝિટિવ ટર્મિનલ છે અને આ નેગેટિવ ટર્મિનલ છે, બરાબર. અચ્છા, ફોકસ કેમ નથી થતું પેલા? ચાલો અહીંયા ફોકસ કરવું પડશે મારે. ચાલો, તો ફોકસ થઈ ગયું છે હવે. તો મેં તમને બતાડ્યું 1.5 વોલ્ટ. એ 1.5 વોલ્ટ છે શું? એ 1.5 વોલ્ટ છે શું? બરાબર, એ 1.5 વોલ્ટ છે શું? તો દાખલા તરીકે અહીંયા જુઓ, આ મેં બેટરી, આ જે કોષ મેં તમને સમજાયો એ અહીંયાથી પ્રવાહ આઈ નીકળશે, બરાબર. હવે અહીંયા તમે બલ્બ મૂકી શકો, એસી મૂકી શકો, ફેન મૂકી શકો, જે મૂકવો એ મૂકો. અહીંયા અવરોધ, ટૂંકમાં ઉર્જા ખર્ચાશે. અચ્છા, અત્યારે આ પ્રવાહ વહેતો નથી, એ સ્વિચ ઓફ કન્ડિશનમાં છે, બરાબર. આપણે કોષ મૂક્યો કેમ છે? કે જેથી કરીને અહીંયાથી પ્રવાહનું વહન થાય. અચ્છા, આ બે છેડાઓ વચ્ચે, આને હું એ નામ આપું, આને હું બી નામ આપું. આ બે છેડાઓ વચ્ચે અહીંયા તમને જોયું, તમે 1.5 વોલ્ટ લખેલું હતું. આ જે સેલ મેં તમને બતાડ્યું એમાં શું લખેલું હતું તમે જોયું ને? 1.5 વોલ્ટ બતાડ્યું હતું. અચ્છા, ઈએમએફ શું હોય છે એ તમને કહી દો, બરાબર. આ પ્લસ છેડો, આ માઇનસ છેડો. તો વિદ્યુત ભારને કે ઇલેક્ટ્રોનને
ધન છેડાથી ઋણ છેડા સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય છે. વિદ્યુત ભારને ધન છેડાથી ઋણ છેડા સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય છે. બરાબર. આનું સિમ્બોલ જે છે એ ઈ છે, આને લખાય છે એવી રીતે, આવી રીતે લખવામાં આવે છે ઈએમએફ ને. બરાબર. અચ્છા, અહીંયા તમને લાગે કેવી રીતે? અહીંયા લખ્યું છે જો વિદ્યુત ભારને ધન છેડાથી ઋણ છેડા. તો દાખલા તરીકે અહીંયા કોઈ ઇલેક્ટ્રોન આવ્યો ફરીને, ઇલેક્ટ્રોન, બરાબર. આ સર્કિટ છે ને, ધારો કે સર્કિટ મેં ચાલુ કરી, તો અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળશે, એ ઇલેક્ટ્રોન અહીંયા ગયો, એ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, એ ઇલેક્ટ્રોન ગતિ ઉર્જા અહીંયા ખર્ચાશે, એ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, અને પછી ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો. હવે આ ઇલેક્ટ્રોનને આગળ બી તો મોકલવો પડશે, તો આને અહીંયાથી અહીંયા મોકલવા માટે બળ લગાડવું પડશે કે નહીં લગાડવું પડે? અચ્છા, બળ લગાડવું પડશે કે નહીં લગાડવું પડે? એટલા માટે એને આ કન્સેપ્ટ જ્યારે ક્લિયર નતો લોકોને, તો એનું નામ આપવામાં આવ્યું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એટલે કે વિદ્યુત ચાલક બળ. પણ હકીકતમાં આ બળ નથી. હકીકતમાં એનું નામ છે વિદ્યુત ચાલક બળ, કારણ કે શરૂઆતમાં લોકોને કન્સેપ્ટ નથી ખબર. લોકોને લાગે કે અહીંયા કોઈ ધક્કો લાગતો હશે રાસાયણિક ઉર્જા વડે. કોના વડે? રાસાયણિક ઉર્જા વડે. રાસાયણિક ઉર્જા વડે કોઈ ધક્કો લાગતો હશે, લોકોને એવું લાગ્યું. બરાબર. અચ્છા, તો છે શું એક્ઝેક્ટલી? તો મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા લખાય એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ W/Q. અચ્છા, માની લો આ અંતર D છે અહીંયાથી અહીંયા જવા માટે, તો આ થઈ જશે F ઇન્ટુ D/Q. અચ્છા, સામાન્ય સ્થિતિમાં એટલે કે સંતુલન અવસ્થા, એટલે કે પરિપથ ઓફ હોય ત્યારે, એટલે કે પરિપથ ઓફ હોય ત્યારે શું થશે કે દાખલા તરીકે પરિપથ ઓફ છે અત્યારે, કારણ કે બેટરી, હા, આ પરિપથ જે છે એ અત્યારે ઓફ છે. એનો મતલબ અહીંયા કોઈ ઉર્જા ખર્ચાતી નથી. જેટલું વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગશે QE, એટલું જ રાસાયણિક બળ હશે, હા કે ના? જેટલું ઇલેક્ટ્રિક ફોર્સ હશે એટલું જ કેમિકલ ફોર્સ હશે, હા કે ના? તો ઇલેક્ટ્રિક ફોર્સ કેટલો હશે? QE. તો આ થઈ જશે QE ઇન્ટુ D ભાગ્યા Q થઈ જશે. QE ઇન્ટુ D ભાગ્યા Q થઈ જશે. તો Q ઉડી જશે, E ઇન્ટુ D. E ઇન્ટુ D તમને ખબર છે શું થાય? E ઇન્ટુ D તમારું થાય V. તો પછી હવે એક્ઝેક્ટ EMF ની ડેફિનેશન આવી. ફરીથી હું રિપીટ કરું છું કે EMF શું છે? વિદ્યુત ચાલક બળ છે, પણ એ હકીકતમાં બળ નથી, એ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. અહીંયા કહે છે તમને કેવી રીતે? જ્યારે ઇલેક્ટ્રોન ફરીને અહીંયા આવે તો એને ફરીથી ધક્કો મારવો પડશે. એ ધક્કો કોણ પૂરો પાડે છે? એને બેટરી પૂરી પાડે છે. બેટરી ના હોત તો બલ્બ ચાલુ જ ના થતો. તો ધારો કે આ D અંતર છે એક ટર્મિનલથી બીજા ટર્મિનલનો, તો આ ઇલેક્ટ્રોન હરીફરીને અહીંયા આવ્યો તો એને અહીંયા પહોંચાડવો પડશે. તો અહીંયા પહોંચાડવા માટે કરવું પડતું કાર્ય એ તમારું થઈ જશે. તો અહીંયા ડેફિનેશન શું થઈ જાય EMF ની? EMF છે W/Q. તો W બરાબર F ઇન્ટુ D/Q. તો F કેટલો થશે? જેટલો રાસાયણિક ફોર્સ હશે એટલો જ તમારો વિદ્યુત બળ હશે. તો QE ઇન્ટુ D, Q કેન્સલ, E ઇન્ટુ D કેટલું શું થઈ જશે? V. એટલે આની ડેફિનેશન હું અહીંયા તમને એક્ઝેક્ટ લખાઈ દઉં. આની ડેફિનેશન હું તમને અહીંયા એક્ઝેક્ટ લખાઈ દઉં છું કે EMF છે શું. જ્યારે પરિપથમાંથી પ્રવાહ વહેતો ન હોય, એટલે કે સ્વિચ ઓફ કન્ડિશન, એટલે કે સ્વિચ ઓફ કન્ડિશન, જ્યારે પરિપથમાંથી પ્રવાહ ના વહેતો હોય ત્યારે બે ઇલેક્ટ્રોડ અથવા બેટરીના બે છેડાઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનને
अथवा टर्मिनल स्थिति विद्युत स्थितिमानना तफावतने अथवा टर्मिनल स्थितिमान पण कहेवाय। बराबर, टर्मिनल स्थितिमान पण कहेवाय। होप तमे लखी दीधुं हशे आ टर्मिनल स्थितिमान पण कहेवाय। बराबर, अथवा टर्मिनल स्थितिमानने विद्युत चालक बळ ईएमएफ संज्ञा छे एनी ई आवो ई कहे छे। समझी जाओ, ज्यारे परिपथ ऑफ होय त्यारे, ज्यारे परिपथ ऑफ होय त्यारे, ज्यारे परिपथमांथी प्रवाह वहेतो ना होय त्यारे बे इलेक्ट्रोड अथवा बेटरीना बे छेડાઓ वच्चे विद्युत स्थितिमानना तफावत अथवा टर्मिनल विद्युत स्थितिमानने विद्युत चालक बळ कहे छे। हकीकतमां बळ नथी पण ए ऊर्जा पूरी पाडवानुं काम करे छे। तमने विद्युत स्थितिमाननो कन्सेप्ट ऑलरेडी क्लियर छे। तमने विद्युत स्थितिमाननो जे कन्सेप्ट छे ए ऑलरेडी क्लियर छे। अच्छा, बीजी आमां अगत्यनी वस्तु शुं छे? बीजी आमां अगत्यनी वस्तु शुं छे? याद राखी लो के विद्युत प्रवाहनुं वहन इलेक्ट्रॉननुं अथवा वहन जे छे ए प्लस थी माइनस तरफ जाय छे અને વિદ્યુત પ્રવાહનું વહન તમે કહો તો એ માઇનસ થી પ્લસ તરફ જાય છે। તો આ લોઅર પોટેન્શિયલ પર હોય છે, આ હાયર પોટેન્શિયલ પર હોય છે। ઇલેક્ટ્રોન જે છે એ હંમેશા નીચા વિદ્યુત સ્થિતિમાનથી, દાખલા તરીકે હું અહીંયા 12 વોલ્ટ કહું તો અહીંયા હું -12 ને અહીંયા 12 લખી શકું, તો ડેલ્ટા વી બરાબર કેટલા? -12 નહીં, -6 અને અહીંયા +6। તો જુઓ આ લોઅર પોટેન્શિયલ છે -6 એટલે, અને +6 એટલે હાયર પોટેન્શિયલ, તો 6 -6 થઈ ગયા 12 વોલ્ટ। તમે 12 અને 0 બી લખી શકો, તમે 6 - 6 બી લખી શકો, જેવું તમારે લખવું હોય તમે લખી શકો। અહીંયા મેં 6 - 6 લીધું તો આ 12 વોલ્ટ થઈ ગયું, 6 - -6। તો ઇલેક્ટ્રોનનું જે વિદ્યુત પ્રવાહનું વહન છે એ તમે ગણશો લોઅર પોટેન્શિયલ ટુ હાયર પોટેન્શિયલ, માઇનસ થી પ્લસ વિદ્યુત પ્રવાહનું વહન તમે ગણશો, વિદ્યુત પ્રવાહનું વહન તમે ગણશો। અચ્છા, હકીકતમાં શું હોય છે? હકીકતમાં શું હોય છે એ જોઈએ આપણે। ચલો આગળ વધીએ, હકીકતમાં શું થાય છે એ જોઈએ। તમને મેં 12 વોલ્ટનું, જેવું આ 1.5 વોલ્ટ હતું ને એવું મેં તમને 12 વોલ્ટની બેટરી આપી, એટલે આ એનો ઈએમએફ થઈ ગયો। 12 વોલ્ટની શું આપી? બેટરી આપી। અચ્છા, અહીંયા એક બલ્બ લગાવ્યો, ચલો અવરોધ મૂકી દઈએ, એટલે તમારે ફેન એસી તમારી જે મરજી હોય મૂકો। બરાબર, અહીંયા અવરોધ લગાવી દીધો। અચ્છા, આ રસ્તામાં આપણે મૂક્યું એમીટર। બરાબર, એમીટર શું છે ભણવામાં આવશે તમારે, વિદ્યુતકીય સાધનો અથવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ એમાં ભણાઈશું। એમીટર વીજ પ્રવાહનું માપન કરે છે, વીજ પ્રવાહનું માપન કરે છે પરિપથમાં શ્રેણીમાં જોડેલો હોય છે। याद राखो, जे बी इंस्ट्रूमेंट विद्युत प्रवाहનું માપન કરશે પરિપથમાં સેવા રહેલો હશે શ્રેણીમાં। અહીંયા એક સ્વિચ મૂકી દઉં છું, બરાબર, કારણ કે સ્વિચ ઓફ કન્ડિશનમાં એનો ઈએમએફ કેટલું છે? 12 વોલ્ટ છે। અચ્છા, તો ઈએમએફ ભણાવી દીધું, કોષ ભણાવી દીધો મેં તમને। હવે અહીંયા હું લખું વોલ્ટમીટર મૂક્યું। શું મૂક્યું? તો વોલ્ટમીટર શું હોય છે? વીજ સ્થિતિમાનનું તફાવત માપે છે જે ઘટકના બે છેડાઓ વચ્ચે સ્થિતિમાન માપવાનો હોય, જે ઘટકના તેમને સમાંતર વોલ્ટમીટર જોડાય। આ બંને એકચ્યુઅલી છે ને એ ગેલ્વેનોમીટર જ છે। અહીંયા હું લખી નાખું છું, બંને શું છે? ગેલ્વેનોમીટર। જો તમે શ્રેણીમાં જોડો તો વિદ્યુત પ્રવાહનું માપન કરે તો એને એમીટર કહેવાય। ગેલ્વેનોમીટરને જો તમે જે ઘટકને વિદ્યુત સ્થિતિમાન માપવાનું એને સમાંતર જોડો, એને સમાંતર જોડ્યું તો એ વોલ્ટમીટર બની જાય છે। હકીકતમાં બંને એક જ વસ્તુ, ગેલ્વેનોમીટર। શ્રેણીમાં જોડો તો વિદ્યુત પ્રવાહનું માપન કરશે, સમાંતર જોડો જેને માપવાનું હોય તો એ શું કરશે? વિદ્યુત સ્થિતિમાનનું માપન કરશે। અચ્છા, હવે તમે 12 વોલ્ટનું જે મૂક્યું હતું, બરાબર,
આ અવરોધ છે માની લો 4 ઓહ્મ, આ અવરોધ કેટલું છે 4 ઓહ્મ, બરાબર. અચ્છા, હવે મેં સ્વિચ ચાલુ કરી તો અહીંયાથી કેટલું પ્રવાહનું વહન થશે એ તમે મને કહી દો. અહીંયાથી કેટલું પ્રવાહનું વહન થશે? તો આ 12 વોલ્ટ છે, આ 4, તો I = V ભાગ્યા R. તો V કેટલું છે 12, અવરોધ 4, તો કેટલું થઈ જવું જોઈએ? 3 એમ્પિયર થઈ જવું જોઈએ. તો આ કેટલું માપન કરશે? 3 એમ્પિયર કરવું જોઈએ. અચ્છા, આ બે છેડા વચ્ચે જુઓ તમે, આ 0 મૂકો, આ 12, આગળ વધે કશું નથી આવતું, 12 0. તો આ કેટલું માપન કરવું જોઈએ? 12 વોલ્ટ. આ તો આદર્શ પરિસ્થિતિ છે જ્યારે તારનો અવરોધ 0 હોય, બેટરીમાં આપણે માની લઈએ કે કોઈ આંતરિક અવરોધ નહીં હોય ત્યારની વસ્તુ છે. આ આદર્શ વસ્તુ છે ભાઈ. 3 એમ્પિયરનું વિદ્યુત પ્રવાહનું વહન થશે, આ 3 એમ્પિયરમાં આપશે. આ 12 0 ના કેટલું માપવું જોઈએ? આ 12 વોલ્ટ છે, તો આ બી 12 વોલ્ટ હોવું જોઈએ. સિમ્પલ વસ્તુ છે. પણ હકીકતમાં આવું થતું નથી. હકીકતમાં શું થાય છે? હકીકતમાં થાય છે કે ચલો, આ તો તમે શીખી લીધું, હવે હું કાઢી નાખું છું. અચ્છા, રાખવા દો. હકીકતમાં શું થાય છે કે અહીંયાથી 2 એમ્પિયર જ પ્રવાહનું વહન થાય છે. કેટલું? 2 એમ્પિયર. તો આ તો ગણતરી ખોટી થઈ ગઈ. એમીટરે ભાઈ કેલ્ક્યુલેશન તમે બરાબર છે, પણ પ્રાયોગિક રીતે એમીટરે કેટલું માપ્યું? 3 એમ્પિયર દેખાડવું જોઈતું હતું, પણ 2 એમ્પિયર જ દેખાડે છે. તો આ તો લોચા થઈ ગયા. જો 2 એમ્પિયર દેખાડતું હોય તો અહીંયાથી V = IR. તો I કેટલું છે? 2, અને આ 4, તો આ તો 8 વોલ્ટ થઈ ગયું. 12 વોલ્ટ આવવું જોઈતું. તો બાકીના 4 વોલ્ટ ક્યાં ગયા? બાકીના 4 વોલ્ટ ક્યાં ગયા? કોણ ખાઈ ગયું? રિયાલિટી વર્સિસ એક્સપેક્ટેશનનો કેસ થઈ ગયો છે. ઉમ્મીદ અને રિયાલિટી. તમને ઉમ્મીદ તો આવી હતી કે આ બી 12 વોલ્ટ હોવું જોઈએ. તમને ઉમ્મીદ તો આવી હતી કે આ બી 2 એમ્પિયર હોવું જોઈએ. જો આવું થતું તો તમારું સેલ ક્યારે ઉડતો જ નહીં, તમારી બેટરી ક્યારે ઉડતી જ નહીં. તમે એક વોલ્ટ લાવી દો તો ચાલતું જ રહેતું 12 વોલ્ટનું 12 વોલ્ટ, કશું પ્રોબ્લેમ જ ના થતો. હા કે ના? આવું કેમ થાય છે? આવું એટલા માટે થાય છે કે કાર્ય ક્યાં થાય છે? દાખલા તરીકે ચલો, I તો અહીંયાથી પસાર થઈ જશે. ઇલેક્ટ્રોનની વાત કરીએ તો અહીંયાથી ગયો, અહીંયા એની ઉર્જા ખર્ચાઈ, અહીંયા પાછો આવ્યો, પ્લસ ટર્મિનલ પર ઇલેક્ટ્રોન પહોંચ્યો. આ ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા જવા માટે અહીંયા જે બધા રસાયણ ભણેલા છે, ઝિંક ક્લોરાઇડ, ક્લોરીન, અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે, એમનો સામનો કરવો પડશે. હા કે ના? ઇલેક્ટ્રોનને ધન છેડાથી ઋણ છેડા સુધી પહોંચવા માટે જે અંદર સ્ટફિંગ કર્યું છે તમે, કાર્બન, ઝિંક ક્લોરાઇડ જે બી હોય, એનો સામનો કરવો પડશે. એનો મતલબ અહીંયાથી અહીંયા જતા દરમિયાન ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવશે. એટલે કે આ જે બેટરીનો અવરોધ છે એને આંતરિક અવરોધ તમે કહો છો. જે બેટરીનો અવરોધ છે એને તમે આંતરિક અવરોધ કહો છો. તો એ શું છે એ હું તમને લખાઈ દઉં કે આંતરિક અવરોધ શું છે. કોષના અંદર રહેલા રાસાયણિક પદાર્થના કારણે ઇલેક્ટ્રોન કે પ્રવાહ અવરોધાય છે, જેને કોષ અથવા બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એટલે કે આંતરિક અવરોધ કહે છે. આ કેપિટલ, આ બાહ્ય થઈ ગયું અને આ અંદરનું શું થઈ ગયું? આંતરિક થઈ ગયું. આને બે રીતે દર્શાવી શકો તમે. આંતરિક અવરોધ જે છે એને બે રીતે, આનું સિમ્બોલ મોટા ભાગે સ્મોલ આર મળશે, ઓમ જ થશે, બરાબર? અચ્છા, અને આને તમે બે રીતે દર્શાવી શકો. એક તો આવી રીતે દર્શાવી શકો કે પ્લસ માઇનસ આવી રીતે, આની બાજુમાં. હકીકતમાં તો આની વચમાં આવવું જોઈએ, પણ સારું લાગે નહીં. આંતરિક અવરોધ થઈ ગયો તો એને બાજુમાં દર્શાવવામાં આવે છે આવી રીતે. અથવા અમુક વખતે આવું કરી દેવામાં આવે છે, આ બેટરી, અહીંયા એક નાનું બોક્સ બનાવવામાં આવે છે અને આ. તો આ આંતરિક અવરોધ છે.
અલગ નથી, બેટરીનો જ છે, પણ વચ્ચે હકીકતમાં તો વચ્ચે હોવું જોઈએ, પણ વચ્ચેની જગ્યાએ એનું સિમ્બોલ સંજ્ઞા છે ને આ તો સાઈડમાં દર્શાવવામાં આવે છે, તો આને આંતરિક અવરોધ કહેવાય. તો કોષ ઉર્જા પૂરી પાડે છે. ઈએમએફ શું થઈ ગયું? એ જે ઉર્જા પૂરી પાડી એ તમારું ઈએમએફ છે, એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, બરાબર. ક્યારે? ક્લોઝ કન્ડિશનમાં. ક્યારે? ક્લોઝ કન્ડિશનમાં એને ઈએમએફ કહે છે, બરાબર. અચ્છા, તો એ જે 4 વોલ્ટ ઉર્જા, આ 8 વોલ્ટ થઈ ગયું, એ જે 4 વોલ્ટ ઉર્જા હતી એ તમારી અહીંયા વપરાઈ ગઈ. એ જે 4 વોલ્ટ ઉર્જા હતી એ અહીંયા વપરાઈ ગઈ. એનો મતલબ V ઇઝ ઇક્વલ ટુ I સ્મોલ r કરું, કારણ કે અહીંયા વપરાય છે ને, તો r અપોન r ઇઝ ઇક્વલ ટુ V અપોન I. તો V કેટલો છે? 12, 4, ભૂલ કરી. પ્રવાહ કેટલો છે? પ્રવાહ 2 એમ્પિયર છે. 8 અને 4, 12 હોવું જોઈએ ને. 4 વોલ્ટ અહીંયા વપરાયા છે, તો 4 ભાગ્યા તો 2 થશે. ભૂલ પડી કશું ભૂલ પડી છે. આ 8, તો આ 4 વોલ્ટ. 4 વોલ્ટ અહીંયા વપરાયા છે, તો આંતરિક અવરોધ કેટલો થાય? આંતરિક અવરોધ થઈ જશે આ 4 વોલ્ટ અને 2 પ્રવાહ છે, તો 2 ઓહ્મ આંતરિક અવરોધ થઈ ગયો. જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે R કેટલો આવ્યો? 2 ઓહ્મ થઈ ગયો, બરાબર. તો અહીંયા જ્યારે સ્વિચ ઓન કન્ડિશન હતી, તો તમને 12 વોલ્ટ ઉર્જા નથી મળી, 8 વોલ્ટ જ ઉર્જા મળી છે. ઈએમએફ ભલે બેટરી મારી 1.5 વોલ્ટની છે, તમને 1.5 વોલ્ટ નહીં મળે. ફરીથી આ જે બેટરી દેખાય છે એ 1.5 વોલ્ટની છે, પણ જ્યારે તમે એને જોડશો તો તમને 1.5 વોલ્ટ પૂરું નહીં મળે, ઓછું મળશે. કેમ? આંતરિક અવરોધ ખાઈ જશે. તો અહીંયા કેટલા મળ્યા? 8 વોલ્ટ જ મળ્યા. 4 વોલ્ટ જ, સોરી 8 વોલ્ટ જ મળ્યા છે આને. કેટલા મળ્યા છે? 8. 4 વોલ્ટ જે છે એ ખવાઈ ગયા. 4 વોલ્ટ ઉર્જા જે છે એ ખવાઈ ગઈ છે, બરાબર ને. સમજી લો એને. 4 વોલ્ટ ઉર્જા જે છે એ ખવાઈ ગઈ છે, બરાબર. ચાલો, ટર્મિનલ વોલ્ટેજ કોને કહેવાય એ જોઈ લઈએ. તો આંતરિક અવરોધ, મેં આંતરિક અવરોધ બી કરાવી દીધું તમને. કેટલા વાગ્યા છે? તો આંતરિક અવરોધ મેં તમને ઓલરેડી કરાવી દીધું છે. કોષની સંજ્ઞા આ છે, ઈએમએફ આ થશે. એ વિદ્યુત સ્થિતિનો તફાવત છે સ્વિચ ઓફ કન્ડિશનમાં. કઈ કન્ડિશનમાં? સર્કિટ જ્યારે સ્વિચ ઓફ હોય, ત્યારે બેટરીના 2 છેડાઓ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત. આંતરિક અવરોધની સંજ્ઞા શું છે? R. આને આવી રીતે દર્શાવવામાં આવે છે. બેટરીના જોડે આ તો બેટરી છે, આ જે છે એ આંતરિક અવરોધ છે. એને બહાર દર્શાવવામાં આવે છે. હકીકતમાં તો વચમાં હોય, પણ બહાર દર્શાવવામાં આવે છે. અચ્છા, તો આંતરિક અવરોધ બી તમને એવું ખબર પડી કે રિયાલિટીમાં આ હોય છે. તમે 12 થી 12 વોલ્ટની બેટરી લે તો 12 પૂરા થોડા તમને મળશે, બરાબર. તમે જોયું કેટલા 8 જ મળતા હતા તમને. તો એક એવો બીજો દાખલો જોઈ લઈએ કે દાખલા તરીકે 12 વોલ્ટ. હવે તમને ખબર છે આનો આંતરિક અવરોધ હશે જ કશું, બરાબર. આ 12 વોલ્ટ ક્યારે? સ્વિચ ઓફ કન્ડિશનમાં. અહીંયા એક સ્વિચ મૂકી દઉં, અહીંયા એક અવરોધ મૂકી દીધો, બરાબર. આ બાહ્ય અવરોધ R કહીશું હવેથી આપણે, જેને આપણે ખાલી અવરોધ કહેતા હતા. હકીકતમાં બાહ્ય અવરોધ R છે, અને આ આંતરિક અવરોધ છે. આ શું છે? આંતરિક અવરોધ. કોનો? બેટરીનો. હકીકતમાં વચમાં હોય, પણ બહાર દર્શાવી છે, સંજ્ઞા છે એની. આંતરિક અવરોધ R થઈ ગયો, બરાબર. અચ્છા, ચલો. આ છે 4 ઓહ્મ. આ કેટલું છે? 4 ઓહ્મ. અચ્છા, ચલો. હવે અહીંયા જુઓ, આ માની લો 2 ઓહ્મ છે. તો આ 12 વોલ્ટ ક્યારે? સ્વિચ ઓફ કન્ડિશનમાં. તો એ ઈએમએફ થઈ ગયું તમારું. અચ્છા, અહીંયા જુઓ, જેવું હું અહીંયા આ સ્વિચ ચાલુ કરી, અહીંયાથી પ્રવાહ નીકળશે. કેટલો પ્રવાહ નીકળશે તમે જોઈ લો. કેટલો પ્રવાહ નીકળવો જોઈએ તમે જોઈ લો. કેટલો પ્રવાહ નીકળવો જોઈએ? કેટલું નીકળવું જોઈએ? નહીં, 2 એમ્પિયર નીકળે છે મારું. આ બધું માપી લીધું. 2 એમ્પિયર. 3 એમ્પિયર તમારી ગણતરીમાં હતો, પણ કેટલો નીકળ્યો હતો? 2 એમ્પિયર. તો ક્યાં ખવાઈ ગયો? આનું કશું છે? અહીંયા જુઓ, તો
જ્યારે સ્વિચ ઓન કન્ડિશન હતી તો આ બે છેડાઓ વચ્ચે વોલ્ટેજ કેટલા આવ્યા? 8 વોલ્ટ. જ્યારે સ્વિચ ઓન કન્ડિશન હતી તો આ 12 વોલ્ટ તો ઈએમએફ આવ્યો. હવે હું અહીંયા ટર્મિનલ વોલ્ટેજ કહું છું તમને. ટર્મિનલ વોલ્ટેજ અથવા ટર્મિનલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ટર્મિનલ વોલ્ટેજ અથવા ટર્મિનલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અચ્છા, જ્યારે સર્કિટ સ્વિચ ઓન કન્ડિશનમાં હોય, એટલે કે સર્કિટમાંથી પ્રવાહનું વહન થતું હોય ત્યારે, જ્યારે સર્કિટ સ્વિચ ઓન કન્ડિશનમાં હોય ત્યારે બેટરીના બે છેડાઓ વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત. યાદ રાખી લો આને. ટર્મિનલ વોલ્ટેજ કોને કહેવાય? જ્યારે સર્કિટ સ્વિચ ઓન કન્ડિશનમાં હોય ત્યારે બેટરીના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આ એ અને આ એ બી. તો સ્વિચ ઓન કન્ડિશનમાં જ્યારે સ્વિચ ખુલ્લી હોય, સ્વિચ બંધ હોય, સોરી, એમાં જે વીએબી થશે એ ટર્મિનલ, આ બે છેડા થશે ને ભાઈ, આ તો આંતરિક ભાગ જ છે ને બેટરીનો. આ બે છેડા, ભૂલથી આ બે છેડાના નહીં લેતા, કારણ કે આ બી બેટરીનો જ ભાગ છે, એની સંજ્ઞા છે બાર. તો આ બે છેડા છે ને, બેટરીના બે છેડાઓ આ થયા, 1 અને 2. વીએબી તમારો ટર્મિનલ વોલ્ટેજ. પણ શરત શું છે? શરત શું છે? શરત શું છે? શરત છે કે જ્યારે સ્વિચ ઓન કન્ડિશનમાં હોય ત્યારે, જ્યારે સ્વિચ ઓન કન્ડિશનમાં હોય ત્યારે, બરાબર, જ્યારે સ્વિચ ઓન કન્ડિશનમાં હોય ત્યારે. આને અમુક વખતે ટીવી લખવામાં આવે છે, વીએબી બી લખવામાં આવે છે, પણ સમજી લો, કન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે ઈએમએફ બેટરીના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ્યારે ખુલ્લું હોય તો એ તો તમને 12 વોલ્ટ મળી ગયો. જ્યારે તમે બંધ કર્યું તો તમને ખબર પડી કે આ બે છેડાઓ વચ્ચે કેટલું મળે છે તમને? 8 વોલ્ટ. હા કે ના? કેટલું મળે છે તમને? 8 વોલ્ટ. ભાઈ આ બે છેડાઓ વચ્ચે જે હશે એ તો આ બે છેડાઓ વચ્ચે હશે. માપન કર્યું ને તમે? આ બે છેડાઓ વચ્ચે ધારો કે અહીંયા 8 અને અહીંયા 0 આવશે કે નહીં આવે? આ 4, આ 2, તો તમે માપો. V ઇઝ ઇક્વલ ટુ IR. I કેટલું છે? 2, 4, 8 વોલ્ટ આવ્યા કે ના આવ્યા? 8 વોલ્ટ આવી ગયા તમારા. તો ટર્મિનલ વોલ્ટેજ બરાબર 8 વોલ્ટ. કેવી રીતે આવ્યા? 12 હતા માઇનસ 4 વોલ્ટ. હા કે ના? VB કાઢી નાખું બધામાંથી. 12 વોલ્ટ માઇનસ 4 વોલ્ટ. હા કે ના? લખો યાર, તમને ભૂલ પડશે નહીં તો કે સર એકમ નથી લખતા. 12 વોલ્ટ માઇનસ 4 વોલ્ટ. 4 ખવાઈ ગયા કે નહીં? કે 8 વોલ્ટ કેવી રીતે આવ્યો? સ્વિચ ઓન કન્ડિશનમાં 4 ખવાઈ ગયા. 12 તમારો ઈએમએફ હતો એપ્સાઇલોન. આ શું છે? ટર્મિનલ વોલ્ટેજ ટીવી માઇનસ 4 વોલ્ટ. કેવી રીતે 4 વોલ્ટ? કેવી રીતે તમને ખબર પડી કે 4 વોલ્ટ આવ્યું? તો તમે અહીંયા કરશો કે V ઇઝ ઇક્વલ ટુ IR. R કેટલું છે? 2. V કેટલું છે તમારો? 2. 2 દુ 4 વોલ્ટ. તો આને હું IR લખી શકું. આ ડિસ્ચાર્જિંગ કન્ડિશનમાં છે, યાદ રાખજો. આ કઈ કન્ડિશન છે? આ હાલ જે કન્ડિશન છે ડિસ્ચાર્જિંગ કન્ડિશન છે. આનું સાબિતી બી આપી દઈશું, ચિંતા ના કરતા. આ જે કન્ડિશન છે એ ડિસ્ચાર્જિંગ કન્ડિશન છે. તો આ થઈ જશે જે છે ડિસ્ચાર્જિંગ કન્ડિશનમાં, યાદ રાખજો. ડિસ્ચાર્જિંગ એટલે કે તમને ખબર છે ડિસ્ચાર્જ થવું કોને કહેવાય, ચાર્જ કોને કહેવાય. આને V લખું ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન માઇનસ IR. આ V શું છે? ટર્મિનલ વોલ્ટેજ. ટર્મિનલ વોલ્ટેજ શું હોય? સર્કિટ ચાલુ હોય ત્યારે બેટરીના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એપ્સાઇલોન શું છે? ઈએમએફ. I શું છે? પ્રવાહ. અને R શું છે? આંતરિક અવરોધ. R શું છે? આંતરિક અવરોધ. બોલ, ખબર પડે કે ના પડે? આ યાદ રાખજો, ચાર્જિંગ કન્ડિશનમાં છે. બીજું તમે આને, બીજું ટર્મિનલ વોલ્ટેજને બીજું તમે શું લખી શકો? અહીંયા હું લખી દઉં છું ટર્મિનલ વોલ્ટેજને કે બાહ્ય અવરોધના બે છેડાઓ વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત. એ જ મળ્યું ને, જે આ બે છેડાઓ 8 વોલ્ટ છે એ જ આ બે છેડાઓ વચ્ચે થશે 8 વોલ્ટ. હા કે ના? જે બે છેડાઓ દેખાય છે કે નહીં? હા, દેખાય છે. જે આ બે છેડાઓ વચ્ચે થશે એ જ આ બે છેડાઓ વચ્ચે થશે. તો ટર્મિનલ વોલ્ટેજ તમે આ રીતે બી સમજી શકો. તમને કોઈ ટર્મિનલ વોલ્ટેજ શોધવાનું કે તો બાહ્ય અવરોધના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ શોધી લો. બાહ્ય અવરોધના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ શોધી લો. બરાબર? તો આની આપણે સાબિતી બી જોઈ જ લઈએ.
ચાલો અહીંયા જુઓ સાબિતીમાં અમુક વખતે બોક્સ બનાવેલું બી હશે, અમુક વખત બોક્સ નહીં બી બનાવેલું હોય, જરૂરી નથી દર વખતે બોક્સ બનાવેલું હોય. બરાબર બરાબર. અવરોધ નથી દોરતો, આને એ આપું છું, આને બી આપું છું. 12 વોલ્ટની બેટરી છે, અથવા અહીંયા હું શું લખીશ, ઈ લખીશ, અથવા વીબી લખે છે ઘણા, પણ તમારે જે લખવું હોય. આ શું છે, આર છે. બરાબર, આ શું છે, આર છે. અચ્છા, એક પથ નક્કી કરો. આપણે પથ નક્કી કરીએ બી થી એ નું, કારણ કે તમને ખબર છે પ્રવાહ જે છે એ બી થી એ જશે. જો સર્કિટ પૂરી હોત તો પ્રવાહ આમ જતો ને, રેવાજીક પ્રવાહ બી થી એ જતો. બરાબર. અચ્છા, આ છેડાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે, વી બી. અચ્છા, તમે હવે જેવા અંદર તમે કિર્ચોફનો નિયમ ભણશો તો સમજી જશો. હાલ ખાલી સાબિતી આપજો. કિર્ચોફના નિયમ પછી આ તમે આ થિયરી પર્ટિક્યુલર અટેન્ડ કરશો તો તમને એકદમ ઈઝી લાગશે. વીબી આનું વિદ્યુત સ્થિતિમાન હશે આ છેડાનો. બરાબર, આનો વીએ છે. હવે તમે ક્યાં આવો છો, આ રસ્તો પસંદ કર્યો છે ને, એ રસ્તે તમે આગળ વધો. હવે જે આ વીબી હશે એમાં ઘટાડો થશે. કેટલો ઘટાડો થશે, આઈઆર જેટલો ઘટાડો થશે. આંતરિક અવરોધ ખાઈ જશે ને ઉર્જા, રાસાયણિક ઉર્જા ખાઈ જશે, તો કેટલો ઘટાડો થશે, આઈ ઇન્ટુ આર. હા કે ના ભાઈ, આઈઆર કરું બે 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 રાશિઓની સરવાળા બાદબાકી ત્યારે જો જ્યારે એમના પારિમાણિક સૂત્ર એકમ સરખા હોય તો આઈઆર જ મૂકવું પડે ને અહીંયા. અચ્છા, આઈઆર. હવે તમે જ્યારે આગળ વધશો તો અહીંયા જો આ લોઅર પોટેન્શિયલ છે, માઇનસ વી છે, અને આ પ્લસ વી છે. બરાબર, તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ પ્લસ વી માઇનસ વી. તો હકીકતમાં તો આ શું છે, પ્લસ વી જ છે. બરાબર, પ્લસ વી. દાખલા તરીકે આ 6 વોલ્ટ હોય તો આ +3 લખું તો આ શું હોય, -3 હોય. તો જ થાય ને, જો 3 + 3 6 વોલ્ટ થઈ ગયા કે ના થઈ ગયા. આ માઇનસ એટલે લોઅર પોટેન્શિયલ, તો આ લોઅર પરથી હાયર પર તમે જાઓ છો. ક્યાં જાઓ છો ભાઈ, એમ તો હાયર પરથી લોઅરમાં, પણ તમને રાસાયણિક ઉર્જા તમે કહેશો સર તમે તો અત્યાર સુધી શીખવાડ્યું કે લોઅરથી આ લોઅર છે, હાયરથી લોઅર જશે, તો અહીંયા લોઅરથી હાયર કેમ જાય છે? કારણ કે આ રાસાયણિક અવરોધ છે, તમને ધક્કો મારે છે, એટલા માટે તો વિદ્યુત ચાલક બળ છે એનો આપણને મદદ કરે છે. જેવું જે તમારો આઈ અહીંયા પહોંચ્યો, વિદ્યુત ભાર અહીંયા પહોંચ્યો, તો અહીંયાથી મદદ કરશે આમ જવા માટે. હા કે ના? તો પ્લસ એપ્સાઇલોન મદદ કરશે તો પ્લસ મૂકો, જો લઈ લેશે તો માઇનસ મૂકો. લઈ લીધું માઇનસ, જ્યાંથી ચાલુ કર્યું એને ખાય છે આ. બરાબર. અચ્છા, ઇઝ ઇક્વલ ટુ બધા ભેગા થઈને વી જેટલું થશે. ભાઈ અહીંયાથી આટલું ઓછું થયું, આ વીબી હતો પહેલા, આટલું ઓછું થયું, આટલું ઉમેરાયું, એ બધું આને મળશે, ઇઝ ઇક્વલ ટુ વીએ. બરાબર. તો તમે અથવા આવું બી લખી શકો, વીબી માઇનસ આઈઆર વીએ ઇઝ ઇક્વલ ટુ 0. તો વીએ માઇનસ વીબી એપ્સાઇલોન માઇનસ આઈઆર. તો આ શું છે તમારું વીએબી, બે છેડાઓ સ્વિચ ઓન કન્ડિશન છે ને, પ્રવાહનું વહન થાય છે એટલે સ્વિચ ઓન. એ તો આગળનું આપણે જોડ્યું નથી, પ્રવાહનું વહન થાય છે એટલે સ્વિચ ઓન. તો આ તો છે તમારું ટર્મિનલ વેલોસિટી એપ્સાઇલોન માઇનસ આઈઆર. પણ આ કઈ કન્ડિશન છે યાદ રાખો, આ ડિસ્ચાર્જિંગ કન્ડિશન છે. આ કઈ કન્ડિશન છે? ડિસ્ચાર્જિંગ કન્ડિશન છે. બેટરીમાંથી ઉર્જા ખર્ચાય છે એટલા માટે ડિસ્ચાર્જિંગ. યાદ રાખી લો અત્યાર પૂરતું. ચાર્જિંગ કન્ડિશનમાં જે ટર્મિનલ વેલોસિટી છે બે છેડાઓ વચ્ચે, એ થઈ જશે એપ્સાઇલોન પ્લસ આઈઆર. શું થઈ જશે? એપ્સાઇલોન પ્લસ આઈઆર. આનું ચાર્જિંગ થશે વત્તા આને બી કઈ ઉર્જા મળતી રહેશે, તો એપ્સાઇલોન પ્લસ આઈઆર. દાખલા તરીકે 12 વોલ્ટની બેટરી છે તો આને 12 વોલ્ટ મળવા જ જોઈએ પૂરેપૂરા, પણ આ ખાઈ જશે તો લોચા પડશે. તો ધારો કે 12 આપ્યું અને 4 આ ખાઈ ગયું, તો આને કેટલું મળ્યું? 8. તો બીજા 4 આને ચાર્જિંગ વખતે મળી જશે. ચાર્જિંગ પ્રક્રિયામાં શું થાય છે, ચાર્જિંગ ચાલુ કર્યું તમે, તો આ 12 વોલ્ટની ધારો કે બેટરી છે, તો આને 12 વોલ્ટ જોઈએ જ, પણ આ ખાઈ જશે. તો આ ધારો કે 4 ખાઈ ગયું, તો બીજા 4 એને એડિશનલ મળી જશે. બરાબર. એટલા માટે એપ્સાઇલોન પ્લસ આઈઆર. 12 પણ 4 આ ખાઈ ગયું, તો 8, બીજા 4 આને મળી જશે, આગળથી મળી જશે. એટલા માટે એપ્સાઇલોન પ્લસ આઈઆર એ આવીશું, એના ઉપર આવીશું, એના ઉપર અલગથી આખી એ કરીશું આપણે, એના ઉપર તમે આવશો. બરાબર. તો આ જે આંતરિક અવરોધ છે કોના ઉપર આધાર રાખે છે? આંતરિક અવરોધ ને અસર કરતા પરિબળો અથવા કોના ઉપર આધાર રાખે છે?
અસર કરતા પરિબળો અથવા કોના ઉપર આધાર રાખે છે? તો ઇલેક્ટ્રોડના ક્ષેત્રફળ ઉપર, ઇલેક્ટ્રોડના ક્ષેત્રફળ ઉપર. જેટલું ક્ષેત્રફળ વધારે હશે એટલું એ અંદર જવાની ક્ષમતા વધી જશે. ઇલેક્ટ્રોડના ક્ષેત્રફળ, જેટલું ક્ષેત્રફળ વધારે એટલો આંતરિક અવરોધ ઓછો થશે. જેટલું ક્ષેત્રફળ, અહીંયા તમે ઇલેક્ટ્રોન મૂક્યો, ધારો કે આ તમારું પ્લસ છે, આ માઇનસ છે, ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા જવું છે, તો ક્ષેત્રફળ જેટલું મોટું હશે એટલું એને લેવાની ક્ષમતા વધારે હશે. તો અહીંયાથી અહીંયા જવા માટે એને કાર્ય ઓછું કરવું પડશે. એનો મતલબ આંતરિક અવરોધ ઓછો છે. યાદ રાખી લો, ક્ષેત્રફળ ઊંચું તો આર ઓછો. બીજું, બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર, બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર ધારો કે ડી, તો ડી અંતર જેટલું વધારે એટલો આર વધારે. બરાબર, સિમ્પલ વસ્તુ છે. અંતર જેટલું લાંબુ કાપવું હોય એટલો અવરોધ વધારે થઈ જશે. બીજું, વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા એટલે કોન્સન્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા, બરાબર, એટલે કોન્સન્ટ્રેશન. બરાબર, સાંદ્રતા એટલે, ચલો સાંદ્રતા લખવા દો. તો સાંદ્રતા જેટલી ઊંચી એટલો અવરોધ વધારે થશે. અરે ભાઈ, દાખલા તરીકે આ બીકર છે, બીકરમાં તમે HCl 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 HCl, બરાબર, અને બીજું બીકર આવું દોરું, બે જ, તો અહીંયા ઇલેક્ટ્રોન છે, તો આ અથડાયા વગર આરામથી હરીફરી શકશે. અહીંયા ઇલેક્ટ્રોન મૂકો, આને અથડાય, પછી આને અથડાય, પછી આને અથડાય. જેટલું સાંદ્રતા વધારે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનની એટલો આંતરિક અવરોધ વધારે થશે. સિમ્પલ પ્રશ્ન, એકાદ માર્કમાં કદાચ પૂછાઈ જાય તો તમારે યાદ રાખવાનું રહેશે. તો આપણે ત્રણ વસ્તુઓ સમજ્યા, જે ઉપરથી હું ફરીથી ડિસ્કસ તમને કરી લઉં છું કે શું ભણ્યા તમે. આજે અહીંયા ચલાવીને એની ચિંતા ના કરતા, કિર્ચોફ શીખવાડીશું તો આ એકદમ આવડી જશે શાંતિથી. બરાબર, તો એક તો તમે કોષ ભણ્યા. કોષ શું કરે છે? ઉર્જા પૂરી પાડે છે. એ તમે કોષ શું હોય છે, કેવી રીતે હોય છે, તમારા સિલેબસમાં શું છે? ગેલ્વેનિક સેલ છે. અચ્છા, બીજું શું ભણ્યા તમે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે વિદ્યુત ચાલક, અહીંયા કશું મેં અજીબ લખ્યું હતું, વિદ્યુત ચાલક બળ. એની સંજ્ઞા એપ્સાઇલોન. એકમ તો આનો વોલ્ટ જ છે, જે તમે બજારમાંથી લઈને આવ્યા તૈયાર. એની તાકાત કેટલી છે? 1.5 વોલ્ટ. તો EMF થઈ ગયું. સ્વિચ ઓફ કન્ડિશનમાં બેટરીના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને એપ્સાઇલોન કહે છે, જે કરવું પડતું કાર્ય છે. એની તાકાત છે કે પ્લસ થી માઇનસ, આ પ્લસ છેડો, આ માઇનસ છેડો, ડિરાસેલ. બરાબર, હવે અહીંયા રાસાયણિક વસ્તુ ભરેલી હશે બધી. ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા પહોંચાડવા માટે આની તાકાત કેટલી છે? દાખલા તરીકે 2 વોલ્ટની બેટરી હોય તો 1.5 કરતા વધારે તાકાત છે એની, તો એની તાકાત બતાડે છે. અચ્છા, ટર્મિનલ વોલ્ટેજ, સ્વિચ ઓન કરો ત્યારે જે 1.5 લખ્યું હશે ને એના કરતા ઓછું તમારું કામ લાગશે. અથવા બાહ્ય અવરોધના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને ટર્મિનલ વોલ્ટેજ કહે છે, સ્વિચ ઓન હોય ત્યારે. અને આંતરિક અવરોધ એ બી સમજાવી દીધું મેં તમને, આર. બરાબર, અને ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ વખતે એનો સંબંધ મેં તમને સમજાવી દીધું કે જે ટર્મિનલ વેલોસિટી છે ઇઝ ઇક્વલ ટુ થઈ જશે એપ્સાઇલોન માઇનસ IR. આ થઈ જશે, સોરી, ડિસ્ચાર્જિંગ વખતે. બરાબર, અને ટર્મિનલ વેલોસિટી નું થઈ જશે IR ચાર્જિંગ વખતે. આર શું છે? આંતરિક અવરોધ. આઈ પરિબળનો પ્રવાહ. એપ્સાઇલોન શું છે? કે સ્વિચ ઓફ કન્ડિશનમાં જે તમારું બેટરીનું હોય છે, અહીંયા જે લખેલું હોય તે, અહીંયા જે લખેલું હોય, દાખલા તરીકે અહીંયા હું 12 વોલ્ટ લખું તો EMF થઈ ગયો. અને ટર્મિનલ વોલ્ટેજ શું છે? યાદ રાખી લો, અવરોધના, યાદ જ રાખી લો, આ જ ગણતરી કરું છું. અવરોધના બે છેડાઓ વચ્ચેનું વિસ્થિતિમાનનો તફાવત. V = IR તમે લખી શકો, I કેપિટલ R. બરાબર, આ તમે લખી શકો છો. કેટલો ટાઈમ થયો છે જોઈ લઈએ આપણે. ઓ, ઇટ ઇઝ ઓલ રાઈટ, 59 મિનિટ. અચ્છા, તો ચલો ઠીક છે, અહીંયા સુધી રાખીએ. તમે ત્રણ વસ્તુ આજે નવી ભણ્યા છો તમારી લાઈફમાં. અત્યાર સુધી તમે આદર્શ પરિસ્થિતિ ભણતા હતા કે તમે જે બી 12 વોલ્ટ આપો છો બધું મળી જાય છે, પણ હકીકતમાં એવું થતું નથી. તો તમે 5 રૂપિયાવાળું કોર્સ મેં જે 5 રૂપિયામાં કે 6 રૂપિયામાં કે 10 રૂપિયામાં મળે છે, મારા ખિસ્સામાં પડ્યો છે, એ તમે ભણ્યા. બીજું, આની તાકાત એટલે કે EMF ભણ્યા. આનું આંતરિક અવરોધ, આના ધન છેડાથી ઋણ છેડા સુધી પહોંચવા માટે જે કાર્ય અવરોધાય છે, બરાબર, એ આંતરિક અવરોધ તમે ભણ્યા. બીજું શું ભણ્યા તમે? કે જ્યારે વખતે આ સ્વિચ ઓન કન્ડિશનમાં આવે
તો આ 1.5 વોલ્ટની છે, પણ હકીકતમાં 1.5 વોલ્ટ મળે છે કે એના કરતાં ઓછા મળે છે. તો આંતરિક અવરોધના કારણે ઓછું મળશે. તો એ કેવી રીતે માપશો કે 12 વોલ્ટની બેટરી છે, ઓછું કેટલું મળે છે? તો સ્વિચ ઓન કરો અને બાહ્ય અવરોધના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી લો, એટલે કે V ઇઝ ઇક્વલ ટુ કેપિટલ IR, એ તમારું થઈ જશે ટર્મિનલ વોલ્ટેજ. તો આટલી બાબતો ભણ્યા. આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર એન્ડ પ્લીઝ ટેક કેર. વિલ સી યુ અગેન ઇન નેક્સ્ટ લેક્ચર. કિર્ચોફનો નિયમ શીખીશું, લાંબુ લેક્ચર થશે, તો આગળની વસ્તુઓ ત્યાં સુધી બહુ જ પાકી કરી લો. અગેન કામ કરતા રહો, બહુ સારા માર્ક્સ લાવતા રહો. વિલ સી યુ અગેન. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધી વેરી બેસ્ટ.